હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા અને અધ્યાય. તો આપણે આજે વાંચીશું પુરુષોત્તમ માસનો 31મો અધ્યાય. સૂતજી બોલ્યા, હે ઋષિઓ, નારાયણને નારદે પૂછ્યું, તમે પુરુષોત્તમ માસમાં કાંસાનું સંપૂર્ણ બધા દાનોમાં અધિક છે તેમ કહ્યું, તેનું કારણ શું? તો નારદજીના પ્રશ્નનો જવાબ આપતા નારાયણે કહ્યું, એક વખતે પાર્વતીજીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું. ઉદ્યાપન વખતે શું દાન આપવું તેની મહાદેવને પૂછ્યું. ત્યારે મહાદેવજીએ કહ્યું કે પુરુષોત્તમ માસમાં વ્રતનું પૂરું થવા માટે ડાબલાના આકારનું બ્રહ્માંડ આપે તે યોગ્ય છે, પણ તે અશક્ય છે. તેથી કાંસાનું સંપુટ કરી તેમાં 30 પુડલા ભરી 7 તણાથી વીંટી વિદ્વાન બ્રાહ્મણોને વિધિ પ્રમાણે પૂજા આપવું અને ત્યાંથી સુધી 30 સંખ્યા જેટલા સંપુટ આપવા. મહાદેવજીના આ શબ્દોથી પાર્વતી પ્રસન્ન થયા. નારદજી આ સાંભળી બોલ્યા, સાચે આ કથા શ્રદ્ધાથી સાંભળવાથી તેમજ આ માસ વિધિપૂર્વક કરવાથી સર્વસુખ મળે છે, ગૌલોક મળે છે. સૂતના મુખથી નારાયણ અને નારદના સંવાદવાળી પુણ્યવાળી કથા સાંભળી ઋષિ કહેવા લાગ્યા કે, હે પુરાણ કહેનારોમાં સમસ્ત મણિરૂપ સૂત તમો ઘણું જીવો. ઋષિમુનિના શબ્દો સાંભળી તેમના આશીર્વાદ લઈ પ્રદક્ષિણા કરી સૂચી પોતાનું કૃત્ય કરવા ગંગા તરફ ગયા. ઇતિ બ્રહ્મ નિરત પુરાણમાં પુરુષોત્તમ મહત્વનું કથા ફળ નામનો 31મો અધ્યાય સંપૂર્ણ. આ પ્રમાણે આપણે 31મો અધ્યાય સાંભળ્યું અને છેલ્લે વિધિમાં 31 માલુપા પુડલા, યાની આપણે માલુપા કહીએ છીએ, એ આપવા અને કાંસાનું સંપૂર્ણ, એને એટલું વાટકું મોટું આવે છે ને એ આપવું. યથાશક્તિ તમારે હોય તો આપવાનું, અગર ભગવાન તો ભાવના ભૂખ્યા છે, પણ શક્તિ પ્રમાણે આપવું. હવે આપણે વાંચીશું 31મી કથા. એક રાજાએ 2 રાણીઓ હતી. એકના ઉપર રાજાને બહુ હેત અને બીજીને દીઠે ગમે નહીં. એ રાણી માનીતી અને બીજી અણમાનીતી. રાજા માનીતીના રૂપ ઉપર મોહ્યો, જ્યારે અણમાનીતી બહુ રૂપાળી નહીં પણ ગુણવાન હતી. અને નવી રાણીને આવ્યા પછી રાજાએ સંતાનોનું મોઢું જોયું તો જૂની રાણીને સંતાન નહીં, તેથી બહુ દુઃખ થતું. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને જૂની રાણીએ શ્રદ્ધાપૂર્વક ઉત્તમ પુરુષોત્તમ રસ કરવા માંડ્યું. ત્યારે નવી રાણીએ તેની ઠેકડી ઉડાડવા માંડી. ભક્તાને કહીને ચીડાવા લાગી. રસોડાનો કારોબાર નહીં રાણીના હાથમાં હતો, તેથી જૂની રાણીને એઠું જૂઠું ખાવા મોકલી. ઈચ્છા હતી કે જૂની રાણીનું વ્રત ભાગે તેમ સારું. જૂની રાણીએ તો સમય વર્તે ઉપવાસ કરવા માંડે. આ વાત નવી રાણીને ગમી નહીં. રાણીને રાજાને અવળું સમજાવી ધર્મ કહેલી જૂની રાણી મેલાની આંખી કઢાવી. જૂની રાણી ભગવાનના ભરોસે પહેરે કપડે વગડા તરફ ચાલી નીકળી. રસ્તામાં એક ગાય તરસે મરી હતી, તે પાણી પીવાની જૂની રાણી આગળ ચાલી નીકળી. થોડે દૂર અવારું વિશાળ શિવાલય આવ્યું. ત્યાં બધું સ્વચ્છ જોઈ જૂની રાણીએ બહુ દુઃખ થયું. અસ્વચ્છ જોઈને જૂની રાણીને બહુ દુઃખ થયું. તેણે મહેનત કરીને બધું સ્વચ્છ કરી નાખ્યું અને બાજુના તળાવમાંથી પાણી લઈ આવી શંકર ભગવાનને સ્નાન કરાવ્યું. થોડા બીલીપત્રો લાવી ભાવથી પૂજા કરી. પછી પ્રભુને પ્રાર્થના કરી આગળ ચાલી નીકળી. આગળ જતાં 2 નાગ લડ્યા. તેનામાં બી સમજણી શાંત કરી જૂની રાણી આગળ ચાલી નીકળી. ચાલીને એટલી બધી થાકી ગઈ કે હતી કે રસ્તામાં આવેલા કંઈ મહાન ઋષિમુનિના આશ્રમ આગળ બેભાન થઈ ઢળી પડી. ઋષિ દોડી આવ્યા અને સવાર કરવા માટે કે તો થોડી વાર રાણી ભાનમાં આવી કે ઋષિને નમસ્કાર કરે અને પોતાની દુઃખની કથા કહી સંભળાઈ. ઋષિએ રાણીને આશ્વાસન આપતા કહ્યું કે એ રાણી, તું તો પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, ઘણું જ ઉત્તમ કાર્ય છે, તેમાં ઉપવાસ કરે છે, એટલું તેનું ફળ અધિક છે. વ્રત કરનારની ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન રહે છે. માટે તું તારા મહેલ પાછી જા. રસ્તા તારું કદ રૂપાળું મટી જશે. તું રૂપાળી જઈશ અને તારા વ્રતના પ્રભાવથી તારી શોક્ય તથા રાજા તારું સન્માન કરશે. જૂની રાણી ઋષિના આશીર્વાદ લઈ મહેલ તરફ ચાલી નીકળી અને રસ્તામાં પેલા નાગ લડતા હતા. તેણે કાપડિયાની સ્વરૂપે જૂની રાણીને કિંમતી વસ્ત્ર પહેરાવ્યા. ત્યાર પછી શિવાલયમાં ગઈ તો શંકર ભગવાન તરફથી પ્રસાદી મળી. જે ગાયને તેણે પાણી પીવડાવ્યું હતું તે ગાય સ્ત્રી આવી. તેણે તેને દૂધ ભરેલો કળશ આપ્યો. રસ્તામાં જૂની રાણીએ સ્વરૂપવતી બની ગઈ હતી અને તે નગરના દરવાજે આવી. ત્યારે એક ગોવાળીએ તેને ખોળેથી લીધી અને તુરંત રાજને કહી આવ્યો, જૂના રાણીના દેવી સ્વરૂપ નગરની બહાર પધાર્યા છે. એટલે રાજા માનીતી રાણી પાસે ગયો અને વાત કરી. અણમાનીતી રાણી ગયા પછી રાજાએ નવી રાણીને ઘણો પસ્તાવો થયો, ઘણું દુઃખ થયું. બધી વાતે ગાતે નગરમાં દરવાજે આવ્યા અને અણગમતી રાણીને એથી બોલાવી સોના રૂપાના ફૂલોથી વધાવી ગાતે વેતે લઈ આવ્યા. અણમાનીતી રાણીએ તેમને પુરુષોત્તમ વ્રતનો મહિમા સમજાવ્યો. એટલે રાજા માનીતી રાણીને પણ પુરુષોત્તમ વ્રત કરવાનું માંડ્યું અને પુરુષોત્તમ મહિનાનું પૂર્ણ થતાં સોના રૂપાના દાન કરી રાજ્યના પુરુષોત્તમ મહિનાનો વધારો કર્યો. હાંસી વ્રત કરનારની જે જન કરવા જાય તેને દુઃખ આવી પડે, જડે ન કોઈ ઉપાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવી રીતે અણમાનીતી રાણીને ફળ્યા એવી રીતે તમારું વ્રત ભાવપૂર્વક કરનારને અને કથા વાર્તા વાંચનાર અને સાંભળનારને જરૂર ફળજો. આ રીતે આપણે જોયું કે વ્રતનો કેટલો મહિમા છે. આપણે 31 વાર્તા સાંભળી, 31 અધ્યાય વાંચી. તો
તો હવે પુરુષોત્તમ માસ સોમવારે સમાપ્ત થાય છે અને સોમવતી અમાસ છે, તો છેલ્લો દિવસ છે. જો કોઈ ના ગયું હોય તો તમે મહેરબાની કરીને તમે જાઓ અને તમે સોમવતી અમાસ આવે છે તો નદીએ નાહો અને પોતાની જિંદગીને ધન્ય કરો અને પુરુષોત્તમ માસ નાહી ધોઈ ભગવાનનો શુદ્ધ ભક્તિ માગો. હરે કૃષ્ણ.